તો ગાઈસ આ છે જે અયાવજ ખોડિયાર મંદિર અને એનું જે માધ્યમ છે એનું મહત્વ જે અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે અને એનું આપણે બધી માહિતી જોતી હોય તો આના જે આપણા ટ્રસ્ટ છે જેમનું નામ છે તરફથી જયરાજસિંહ સરવૈયા છે ભાઈ જે એને બધી નાના મોટા મંદિર છે એનું જે ઇતિહાસ છે એ એને ખ્યાલ હોય કારણ કે એ ટ્રસ્ટી છે અને ઘણા સમયથી અહીંયા ગામના પણ છે તો આપણે એની પાસેથી સંપૂર્ણ માહિતી લઈશું તો વિડીયો બના રહેજો બોલો ખોડિયાર માતની જય આવડ માતની જય। તમે સામે જોઈ શકો કે ડાબી બાજુ જે ડાબા હાથમાં છે ઈ ખોડિયાર માં છે ડાબી બાજુ ઈ માતાજી ખોડિયાર માં એમની બાજુમાં મોટા બેન છે આવડ માં। ફ્રેન્ડ તો તમને બધાને જય માતાજી। તો આજે અમે જવાના છીએ અયાવજ એટલે કે ખોડિયારમાંના દર્શન કરવા જવાના છે અને હવે આપણે જવાનું છે ખોડિયારમાંના દર્શન કરવા। તો હવે ધીમે ધીમે હાલતા થાવું કેમ કે જો આપણી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે અને જો આરવી પણ બેસી ગઈ છે ગાડી ઉપર અને એના પપ્પા જો ચશ્મા બસમાં ચડાવીને મસ્ત મજાના કમ્પ્લીટ જોઈ લો। હાલો ગાઈસ છે ખોડિયાર મંદિર અયાવજ તો પગે લાગવા જઈએ છીએ તમને પણ દર્શન કરાવી તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી લેજો। જો આપણે નીકળી ગયા છીએ ખોડિયાર મંદિર જવા માટે જો આરવી પણ બેહી ગઈ છે આપણે આવી ગયા જેસર જો શરબત પીવા માટે દઈ જશે અમારા ભાઈ શરબત બનાવે છે જોરદાર શરબત બનાવે છે આપણે જેસરમાં તો જેસર અહીંયા પહોંચી ગયા છીએ આપણે ગાઈસ આપણે આવી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા જો આરવી ને એના મમ્મી હાલો મળ્યા છે હવે આ છે મેન ગેટ મંદિરનો અને અહીંયા જો તમને શ્રીફળ છે સોંદડી છે એવું બધી વસ્તુ અહીંયા મળી આપણે શ્રીફળ લેવાનું છે અને આ છે ગેટ તો આ બાજુ ગેટ છે અહીંથી આપણે અંદર જવાનું છે અને શ્રીફળ ને એવું લેવું હોય તો અહીંયા તમને અંદર મળી જાય વસ્તુ હવે જઈએ આપણે દર્શન કરવા જો હવે ચેતના શ્રીફળ લેવા મળી છે અને દાદા એ કીધું ભાઈ બદલી દેવાનું બોલી કમ્પ્લેટ હે દાદા જો અહીંયા 30 રૂપિયામાં બધી વસ્તુ તમને મળી જાય તો 30 રૂપિયામાં તમને શ્રીફળ મળી જાય છે અગરબત્તી ને પ્રસાદી બધી વસ્તુ 30 રૂપિયામાં મળી જાય પૈસા પાછા લીધા છે હાલો દાદા હવે જો અહીંથી જઈએ આપણે અંદર આ છે ગેટ મંદિરનું હા આજે રવિવાર છે એટલે વધારે માણસ જો આ છે ગેટ અંદરથી અને આ છે જગ્યા ખોડિયાર મંદિરની ખૂબ સરસ છે લીમડાની કેવાય ઘણા લોકો એમ ઘણા લોકો એમ કહે છે કે અહીંયા જઈને ત્યારે લીમડાની ડાળ શાખી ફરજિયાત જરૂરી છે શાખવી ને તો એમ કે મીઠી લાગે છે એટલે કેવાય ખોટી નથી આખા લીમડામાં એક ડાળ મીઠી આ એક ડાળ મીઠી છે હા હે આખો નહીં આ એક જ ડાળ એમ કહે છે આખો નહીં એક જ છે
આ છે ખોડિયાર મંદિરની જગ્યા અને જો સતના એવી આવી છે. આ મેન ગેટ છે ખોડિયાર મંદિરનો અને આનું મહત્વ એ છે કે આ જે લીમડો છે ને, લીમડો હંમેશા કડવો હોય છે પણ આની એક ડાળ છે એ મીઠી હોય છે. એમાંનું સ્થાનક અહીંયા બહુ બધા ત્રિશુલ તમને જોવા મળી જાય. અને સામે આ છે ગેટ. તો જો અહીંયા અગરબત્તી કરી નાખીએ ને હવે જઈએ આપણે શ્રીફળ વધારવા. ચાલો. માણસો પણ ઘણા બધા, બહુ બધા માણસો અહીંયા આવે છે અને મંદિર પણ સરસ છે. તમને અહીંયા આવો એટલે એકદમ આનંદ થઈ જાય. અને આ બળદેવસિંહ અર્જુનસિંહ સરવૈયાના અહીંયા પાળિયા છે જે બેઠેલા હોય, સુરાપુરા દાદા કહે ને તે અહીંયા બેઠેલા છે. અહીંયા પણ છે સરસ છે અને અહીંયા આપણે શ્રીફળ વધારવાનું છે. તો અહીંયા આપણે શ્રીફળ વધારી નાખવાનું છે. વધારી નાખ સતના મળી છે શ્રીફળ વધારવા. સતના શ્રીફળ વધારી નાખ્યો છે અને હવે જાય છે આપણે અંદર દર્શન કરવા માટે. જો બાકી જગ્યા એકદમ સરસ છે. તમે અહીંયા આવો ને એટલે આનંદ આનંદ થઈ જાય. કેમ? 2 વર્ષ પહેલા આવી હતી. આ 3જા વર્ષે આવી છે સતના. આ છે મેન ગેટ. માતાજી ગેટેથી અંદર જવાનું હોય. જય મંદિર છે ખોડિયાર મંદિર. જય માતાજી. સરસ મજાનું મંદિર છે. સતના મળી છે. દાનપેટીમાં નાખ્યા કાંઈ. જય માતાજી. બધા લોકો દર્શન કરી લો. જો સતના દર્શન કરે. ચાંદીની છે મગર, મસ્ત મગર છે ચાંદીની. આપણા વિસ્કો ખોડિયાર વડે નાખવાનો હોય આમાં. પીસે છે ને તો નાખું નાખું તો નાખું લે છે છે. તો હજી તમને રથ પણ બતાવવાનું છે ખોડિયારમાંના. તો અહીંયા મસ્ત મજાના ખોડિયારમાંના રથ છે. જો 3 રથ છે. તો ગાઈઝ આ છે મેન મંદિર જે તમને એમના દર્શન કરાવ્યા. હવે જઈએ આપણે બહાર. તો ગાઈસ આ એક આશ્રમમાં આપણે જે ખોડિયારમાંનું મંદિર છે એની અંદર દાદા બેઠા હતા જે શરણાઈ ખૂબ સરસ વગાડતા હતા. તો આપણે એનું તમને શૂટ બતાવ્યું. તો સરસ મજાના જો બેઠા બેઠા અહીંયા લીમડાના સૈયે બેઠા બેઠા વગાડે છે અને સૂર પણ બહુ મસ્ત આપે છે. તો શરણાઈ પણ સાંભળવાની એક મજા જ કહેવાય અલગ. તો ખૂબ જ સરસ વગાડી રહ્યા હતા. ચાલો હવે આપણે જઈએ. અહીંયા જો ચા પાણીનું છે તો આપણે ચા પાણી પીવા જઈશું પહેલાં. બાકી તો સરસ મજાનું છે. અહીંયા આવો એટલે એકદમ તમને આનંદ થઈ જાય. અને આ છે ચા અને સ્ટોલ જે તમારે અહીંયા કોઈ પણ જાતનું કઈ વસ્તુ રૂપિયા પણ દેવાનું ન હોય એમ લોકો ચા પાતા હોય આશ્રમ તરફથી. તો ખૂબ જ સરસ છે.
જગ્યા પણ ખૂબ સરસ છે. તમે આવો એટલે તમને આનંદ થઈ જાય. કદાચ તડકો હોય કે ઉનાળો હોય ગમે એ સમયે આવો એટલે તમને આનંદ થઈ જાય એવી જગ્યા છે. અને ચા તમારે જો પીવાનું મન થાય તો આરામથી અહીંયા પી શકો છો. એનો 1 રૂપિયો પણ કોઈ ચાર્જ આપવાનો નથી રહેતો. તો ગાઈસ આ છે જે અયાવજ ખોડિયાર મંદિર અને એનું જે માધ્યમ છે, એનું મહત્વ જે અહીંયા નાના મોટા ઘણા બધા મંદિર છે. અને એનું આપણે બધી માહિતી જોતી હોય તો આના જે આપણા ટ્રસ્ટ છે જેમનું નામ છે ટ્રસ્ટ તરફથી જયરાજસિંહ સરવૈયા જયરાજસિંહ સરવૈયા છે ભાઈ, જે એને બધી નાના મોટા મંદિર છે એનું જે ઇતિહાસ છે એ એને ખ્યાલ હોય, કારણ કે એ ટ્રસ્ટી છે અને ઘણા સમયથી અહીંયા ગામના પણ છે. તો આપણે એની પાસેથી સંપૂર્ણ માહિતી લઈશું. તો વિડીયો બના રહેજો. જે તે સમયે આ મંદિર હતું ને એ બધું નેહડા હતા ચારણોના. બરોબર. એટલે આ જૂનું ગામ પેલા શેત્રુજી જયારે બંધાણી નહોતી ને ત્યારે અહીંયા જૂનું ગામ હતું, બરોબર ને નેહડા હતા ચારણોના બધા. ચારણોના એમ કે આ અયાવેજના પેલું જૂનું નામ હતું, પેલા નામ આયનાનેસ. આયનાનેસ ઉપરથી અયાવેજ નામ પડ્યું. પછી જેમ જેમ આગળ તમે પાલિતાણા બાજુ જાઓ તેમ રીતના બધા અલગ અલગ ગામડા છે જે સમય પ્રમાણે સુધરીને પછી નવા ગામ વિકસિત થયા. એટલે જે ડૂબવાનો વિસ્તાર કહેવાય ને, જેમ કે પાણી આવી જતું એટલે ગામ તળવે ફર્યા એટલે અયાવેજ 1 ને અયાવેજ 2 એમ બરોબર 2 ગામ નોખા પડ્યા. જે આ ગામ છે એ જૂનું ગામ છે. જયરેશભાઈ જણાવ્યું, કારણ કે ત્યાં શેત્રુજી નદી કહેવાય, એની અંદર ચોમાસાની અંદર જાણે પાણી આવતું હોય ત્યારે ડુબાણ વિસ્તાર જે આવી જતો હોય. શેત્રુજીનો પુલ બાંધ્યો પછી પાણી બધું ગામ તળમાં આવ્યું, એના લીધે ડૂબમાં હતું અને ગામ બે ફર્યા 2. બરોબર. એક ગામમાંથી 2 ગામ થયા. તો આ જૂનું કે નવું? આ જૂનું ગામ છે, આ જૂનું. અને આપણે આગળ ગયા એટલે 2 ગામ તો આમ તો 2 જૂના તે, પણ ખાલી નામ 2 અલગ અલગ પડ્યા, ભાઈ ભાગ પડ્યા એમ બધા. બરોબર. ગામ 2 અલગ પડ્યા, અયાવેજ 1 અને અયાવેજ 2. બરોબર. તો જયરેશભાઈ આપણે થોડીક અમારા દર્શકોને એ માહિતી આપો કે જે આની અંદર નાના મોટા મંદિરો છે એની અંદર આપણે થોડા જઈને લોકોને પણ માહિતી થાય, અને ખોડિયાર મંદિરે જ્યાં લોકો અહીંયા ઠેઠ દર્શન કરવા નથી આવતા એ વિડીયોની માધ્યમથી લોકો દર્શન પણ કરી શકે. બરોબર. તો થોડું એનું માધ્યમ શું છે અને એનું જે ઇતિહાસ શું છે એ તમે અમારા દર્શકોને કહો. તો આ છે જયરાજભાઈ, આપણે જ્યાં અહીંનો ઇતિહાસ છે એ જાણીએ, અને ખૂબ નાના મોટા અહીંના જે મંદિરો છે એનું કયું ઇતિહાસ રહેલો છે એ જયરાજભાઈને ખાસ કરીને ખબર છે. તો જયરેશભાઈ આપણી પાછળ એક મંદિર પણ છે, બરોબર. તો ચાલો આપણે ત્યાં પણ જોઈએ અને તમને દેખાડીએ કે કઈ રીતનો આનો ઇતિહાસ રહેલો છે, કારણ કે ઘણા બધા અહીંયા પાળિયા અને એવું ખૂબ જાજા છે. કેમ જયરેશભાઈ? બરોબર. તો આ જે પાળિયા છે આનું માધ્યમ શું છે અને કયા કયા દાદા છે અને કઈ રીતનું આનું જે ઓલું છે એ તમે અમને જણાવો. આ છે અયાવેજ 1 ને 2 જૂનું મારું ગામ હતું, એટલે દાદાના પાળિયા જે ગાયોના વારે ચડેલા હતા દાદાના પાળિયા છે. એટલે અમારા બાપ દાદાના પૂર્વજોનો એનાથી પેઢી પછી આઈ લેવી આગળ. બરોબર. કારણ કે જે પેલા ક્ષત્રિયો હતા એ ગાયોની વારે ખૂબ ચડતા, કારણ કે એની ગાયોની વારે જે પેલા ધણ હોય એવા વાળી જતા, બરોબર. તો એને વાળીને પાછા લાવવા માટે જે લડાઈ કરતા ને લડવામાં આ જે પાળિયા થયેલા હોય, બરોબર, પોતાના માથાના દાન દીધેલા હોય એમ કહેવાય ને. આપણે તો શું કહીએ કે અત્યારે તો અત્યારના સમયે તો એવું કરી ન હોય કે કોઈ, અને જે આ સુરાપુરા કહેવાય ને એ લોકો જેને દાન દીધા છે માથાના ધડના, તો એવા પાળિયા છે. અને નામ શું છે દાદાનું? બરોબર. તો આ પાળિયા છે. અને ચાલો આપણે બીજા મંદિરે પણ જઈએ. ક્યાં છે? બરોબર. તો આ બાજુમાં તમે જોઈ શકો છો જે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, ખૂબ સરસ. સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ જૂનું મંદિર છે. કેમ? હા, જૂનું મંદિર. બરોબર. ચાલો આપણે બીજે આગળ જઈશું. અને જે મેન મંદિર કહેવાય ને તે આ મેન મંદિર છે, જે ખોડિયાર મંદિર કહેવાય. તો હવે આપણે અહીંયા છે જે છે મેન મંદિર છે, તો આપણે મેન મંદિરે પેલા જઈએ, બરોબર ને જયરાજભાઈ? સંપૂર્ણ ઇતિહાસ માતાજીના અયાવેજના ઓરડાવાળી ખોડિયારનો સંપૂર્ણ ઇતિહાસ તમને યાત્રાળુઓને કહેવા માટે. બોલો ખોડિયાર માતની જય, આવડ માતની જય. હવે દર્શક મિત્રોને જણાવવાનું કે આ જે અયાવેજના ઓરડાવાળી ખોડિયાર કહેવાય, હવે સૌથી જૂનામાં જૂનું મંદિર આ જ છે. આ પછી કઈ બીજું મંદિર બનાવ્યું હોય માતાજીનું એવું કઈ નથી. તમે સામે જોઈ શકો કે ડાબી બાજુ જે ડાબા હાથમાં છે એ ખોડિયારમાં છે, ડાબી બાજુ ઈ માતાજી ખોડિયારમાં, એમની બાજુમાં
મોટા બેન છે આવડમાં, બરોબર. આવડમાં છે. સૌથી નાના બેન અને સૌથી મોટા બેન બે બેનું છે. અને ઉપર છે મહાકાળીમાં, ઉપર 17 ની બાજુમાં યાત્રાળુ દેખાડો ભાઈ. ઉપર. હા બરોબર. હા હા. ઈ મહાકાળીમાં. અને નીચે છે એ ક્ષેત્રપાળ દાદા, પાઘડી ક્ષેત્રપાળ દાદા, જો બરોબર. ક્ષેત્રપાળ દાદા, બરોબર. અને બાજુમાં માથા હવે ઢાંકી દો, હવે ઢાંકી દો. બાજુમાં બીજા મંદિર છે. બીજા મંદિર આ યાત્રાળુ જે તે સમયે આજથી 30-35 વર્ષ પહેલા જે યાત્રાળુ બધા જે હાલીને આવ્યા હતા તેમને ગાડા ને એવું લઈને આવેલા છે, જે સૌથી જૂનું છે રથ ને એવું આ માતાજીના. અને ઓલી બાજુ તમે જોઈ શકો પાછળની સાઈડ, આ બાજુ આવે આ 7 બેનુના ફળા છે માતાજીનું. આવડ, જોગડ, તોગડ, ભોજબાઈ, બીજબાઈ ને સાચાઈ, સાચબાઈ કહેવાય ને એ 7 બેનું, બરોબર. અને આ માતાજીનું ઝૂલો જે શ્રદ્ધાપૂર્વક હોય યાત્રાળુએ માનતા કે રાખ્યું હોય, હા ઈંડોળો, હા ઝૂલો મૂકેલો. હવે મંદિરના ઇતિહાસની વાત કરું તો ઈસવીસન 1010 રા નવઘણનો જન્મ. હવે રા નવઘણનો જન્મ અને રા ડિયાસ એમના પિતાશ્રીએ માનતા રાખેલી, બરોબર. એમને કે પુત્ર નહોતો હોતો, તો પછી જે તે સમયે એમના માનતા રાખી એમાં હોમલદેવ પરમાર નામના રાણી હોય છે, તેમને પુત્ર હોય છે એ રા નવઘણ. એટલે રા નવઘણ નામ એમ પાડે, એક ચોમાસું એટલે એક ઘણ, એટલે ટોટલ 9 વર્ષ રહેતા, બરોબર, એમના માતાશ્રીના ઉદરમાં. એટલે 9 ઘણ નામ રાખવામાં આવ્યું. 9 ચોમાસા એટલે 9 ઘણ, 9 વર્ષ રહેતા, બરોબર. પછી જે તે સમયે આગળ ઇતિહાસ બહુ લાંબો છે, 20-25 મિનિટનો છે, એટલે તમને ટૂંકમાં પતાવું છું, બરોબર. ટૂંક સારમાં તમને વાત કરું, સારાંશ બતાવું. હવે જ્યારે જુનાગઢના રાજા રા નવઘણ અહીંયાથી બેન જહાલના વારે ચડે છે સિંધમાં, ત્યારે પ્રતિજ્ઞા લઈને જાય છે કે હેમાં હું જ્યારે પાછો આવું ત્યારે તમને ઓરડો બંધાવીશ, બરોબર. એટલે જ્યારે અહીંયાથી ત્યાં જાય છે ત્યારે વરુડીમાં જાય છે. અહીંયા કાલાવડ પાસે વરુડીમાનું મંદિર આવ્યું, રાજકોટ પાસે કાલાવડ. હવે ત્યાંથી દક્ષિણ પગે લાગીને આગળ જાય છે સિંધમાં, ત્યારે માં વચન આપે છે કે તને રા નવઘણના ભાલે ચકલી બનીને આવશે, કાળી ચકલી બનીને આવશે, ને આગળના પગે છપછબિયા બોલશે અને પાછળના પગે ધૂળની ડમરી ચડશે, બરોબર. હવે ત્યારે છે ને એ સિંધમાં જાય, પછી આપણે બાજુમાં તો પઠ્ઠાપીર બાપુ છે દરગાહ. તો પઠ્ઠાપીર બાપુની દરગાહમાં આજે પઠ્ઠાપીર બાપુ છે તે સિંધના સુમરાની રક્ષા કરતા હતા, બરોબર. જ્યારે રાજા રા નવઘણ બેન જહાલના વારે ચડ્યા હતા ત્યારે સિંધના સુમરાની રક્ષા જે કરતા હતા પઠ્ઠાપીર બાપુ, રાજાના ઘોડાને ભમરો બનીને પગમાં કરતા હતા, સૈન્ય આગળ નહોતા વધવા દેતા, બરોબર. પછી ત્યાં ભુવા ઇલ્મી ભરાડી આગળ જણાવ્યું કે માતાજીએ તો વરુડીમાં વચન દઈ દીધું છે, તો રાજાનું સૈન્ય આગળ કેમ નથી થતું માના. એટલે રાજા કે મારાથી કઈ ભૂલ પડી કે પછી ભુવા ઇલ્મી ભરાડી જણાવે કે સિંધના સુમરાની રક્ષા પઠ્ઠાપીર બાપુ કરતા. પઠ્ઠાપીર બાપુ અને સિંધના સિકોતર બેમાં આ પાછળ માતાજીની ડેરી જૂની આવેલી છે, બરોબર. ત્યારે સિંધના સિકોતરમાં બે રક્ષા કરતા હતા. પછી ત્યાંથી કીધું કે જે સિંધનો સુમરો જે નિવેદ ઝાડતો ને, બરોબર, તેને કીધું કે અયાવેદના જયારે માતાજીનો ઓરડો બંધાવીને ત્યારે તમને અહીંયા સ્થાપના કરશું અને તમારા પણ મીઠા નિવેદ ઝાડશું. એટલે પઠ્ઠાપીર બાપુને મણીદો એટલે કે સુરમું ઝાડવામાં આવે છે, અને સિકોતર માને ચોખા. જ્યારે કોઈ પણ બહારના યાત્રાળુ માતાજીની શ્રદ્ધા પૂર્વક જે માનતા લઈને આવે છે તેમની હારવાર પઠ્ઠાપીર બાપુ ને સિકોતરમાં બેના નિવેદ ઝાડવામાં આવે છે. ત્યાંથી વળતી વખતે જુનાગઢ આવે છે, બરોબર. સિંધના સુમરાનું સંહાર કરીને પછી જુનાગઢ આવે. જુનાગઢ થી અહીંયા માતાજીનો ઓરડો બંધાવવામાં આવે છે. હવે થાય છે એવું કે જ્યારે પોતાનું સૈન્ય બધા એક ઈંટ લઈને આવે છે, એમાં એક ઈંટ ઘટે છે. માતાજીના મેન સ્થાનકમાં જૂની ડેરી હતી, બરોબર, ઓરડો બંધાવવામાં એક ઈંટ ઘટે છે ત્યાં માતાજીના મુકુટની ઉપર. સૈન્ય બધું લઈને આવ્યું હતું, ખાલી એક નહોતા લઈને આવ્યા, જે એક ઈંટ ઘટતી હતી. જે કોણ નહોતું લેવું? રા નવઘણના શાળા આદિત્યસિંહ પરમાર, બરોબર. એમનું મસ્તક કાપીને ઉપર લગાડવામાં આવે છે, બરોબર. એટલે યાત્રાળુઓને દેખાડવા પૂરતું મસ્તક નું ખાલી
આદિત્યસિંહ પરમાર રાણવગઢના શાળા. ઈંટની જગ્યાએ એમનું માથું હોય. પછી માતાજી જો કે એને સજીવને કર્યા હતા. હા, એ માતાજીએ પરીક્ષા લેવા માટે તેમનું એમને શાળા ડોક આપીને લગાવ્યું. હા હા હા. અને આ ઇતિહાસમાં જો આ ફોટો જોવો તો વીર આપા દેવાજ જેમને રાણવગઢને બચાવવા માટે જુનાગઢના દીવાને જીવતા રાખવા માટે પોતાના દીકરાનું ઉગા દાદાનું બલિદાન દીધું હતું. બરોબર. આ જૂનો સૌથી જૂનો યાત્રાનો દેખાડો પડતો કે અમારો વંશ આગળ કેવી રીતના હાલ્યો. બરોબર. દેવાત બોદર આહિર, આડીદર બોડીદર, સોરઠિયા આહિર કહેવાય. બરોબર. અમારા રાણવગઢને રાજાને આગળ ગાદી મેળવવા માટે અને એ માટે એમને પોતાના દીકરાનું બલિદાન દીધું હતું. ઉગા દાદાનું બલિદાન દીધું હતું. અને જૂનો ને બહુ ખૂબ સારો ઇતિહાસ છે જે યાત્રાળુને જોવા પૂરતો રાણવગઢ જાહેર ચિઠ્ઠી જોઈ શકે છે ઇતિહાસ. બરોબર. જૂનો ઘણો બધો ઇતિહાસ છે. આ તો ઇતિહાસ જો આપણે સાંભળવા બેસીને તો 2-3 કલાક થઈ જાય. હા, બહુ જાજુ. ટૂંકમાં સમજાવવામાં આવે છે. તો ટૂંકમાં જે બીજા મંદિર છે સિંધના સિકોતેરનું તે પણ આપણે જોયેલી સાથે અને આપણે આવી ગયા છીએ બહાર અને આપણે આ ડાળ પણ ચાખવાની જ છે. હા, ઉપર. આ દાદા છે અને યુટ્યુબ થકી એક ખાસ જણાવવાનું હતું કે આ છે ને જૈન સમાજના દાદા છે. બરોબર. અને જે યાત્રાળુ જે સિક્કા ચોટાડે છે ઇતિહાસમાં સિક્કા અને દાદાને કાંઈ નથી. બરોબર. એને તમે આગળ જો તો સિકોતરમાની આગળ ડેરી તમને બતાવું હમણાં. હવે ત્યાં બધા યાત્રાળુ સિક્કા લગાવે છે. જો કે આ દર પૂનમે જે શ્રદ્ધા આમના જે પૂર્વજો આવે એ દાદાની સાફ સફાઈ કરીને સિંદૂર લગાવે છે. એની ઉપર શ્રદ્ધાળુ બધા, જો કે શ્રદ્ધાળુને ન ખબર હોય પણ એક વ્યક્તિ સિક્કો લગાવે એટલે પાછળ બધા લગાવતા જાય છે. હા, એની હિસાબે દાદા આખા સિક્કાના ભરાઈ જાય. બરોબર. તો યુટ્યુબ થકી એક ખાસ બધાને શ્રદ્ધાળુને જણાવવાનું કે આ સિક્કા લગાડવા નહીં દાદાને શ્રદ્ધાપૂર્વક. આગળ માતાજીની ડેરી છે. જો આમાં પણ માતાજીને સિંધના સિકોતરમાં જે રાજા રાણવગઢ ના એનો ઇતિહાસ કાંઈ નથી પણ બધા વ્યક્તિ લગાવે. એમનો પાછળ કાંઈ ઇતિહાસ નથી સિક્કા પાછળનો. પણ સિંદૂર હોય એટલે બધા વ્યક્તિ લગાવે. અને જો કે એમનો કાંઈ ગુનો નથી પણ હું એક વ્યક્તિ લગાવેલા હોય એટલે શ્રદ્ધાપૂર્વક બધાનું મનોકામના બધા આખું વેચીને લગાવે. બાકી ઇતિહાસ કાંઈ નથી એમનો પાછળનો. અને સિંદૂર લગાવેલો હોય તો સિક્કો તો ચોંટવાનો છે. આમ એવી રીતના છે સિંધના સિકોતરમાં જેમને ચોખા જારવામાં આવે છે. ચોખા જારે. બરોબર. અને જે આની માનતા થાય છે એ ચોખા જારવામાં આવે છે. હા, નવ નિવેદમાં પણ આવે. આઠમના જે નવ નિવેદ કરવી એમાં સિકોતરમાંના નિવેદ પણ આવે છે. તો ખૂબ સરસ જયવેદભાઈ જે અહીંનો ખોડિયાર મંદિરનો ઇતિહાસ છે એ આપણે બતાવ્યો અને આજના વિડીયો બહુ વધારે લાંબો થાય એટલે આપણે ટૂંકમાં પતાવ્યું અને ખૂબ સરસ રીતે આપણે જેની કહેવાય ને કે જૂની ઇતિહાસ છે એ ઇતિહાસને આપણે રૂબરૂ કરાવ્યો ભાઈ ઝૈરજભાઈનો આપણે દિલથી ધન્યવાદ માનીએ છીએ અને થેન્ક યુ ઝૈરજભાઈ. જય માતાજી. જય માતાજી. આવતા રહેજો શ્રદ્ધાળુ. આ ખોડિયાર મંદિર પાલીતાણાથી 33 કિલોમીટર થાય છે. અયાવેજ ખોડિયાર મંદિર કહેવાય. ત્યાંથી પાલીતાણાથી 33 કિલોમીટર થાય અને જેસર થી 10 કિલોમીટર થાય છે. તો બધા શ્રદ્ધાળુઓને ભાવભર્યું આમંત્રણ છે. તમને આમંત્રણ છે. તમારું સ્વાગત પણ થાય છે અને ખૂબ જ સરસ જગ્યા છે, જોવાલાયક છે અને દર્શન આવો ને તો આરામથી બેસી શકો. ખૂબ સરસ છે. તો ઝૈરજભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો. જય માતાજી. જે ટ્રસ્ટ છે પણ છતાં અમારી માટે ટ્રસ્ટ તરફથી રાખેલા બરોબર ટ્રસ્ટ તરફથી રાખેલા છે તો એમનો પણ ખૂબ ખૂબ આપણે અભિનંદન કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ માનીએ કે જે આ ઇતિહાસ છે, ઇતિહાસ જૂનવાડી ખોડિયાર મંદિરનો છે એને આપણે રૂબરૂ કરાવ્યા. તો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ ને ટાઈમ અમારી માટે કાઢ્યો તે બદલ ખૂબ ખૂબ તમારો અને મારા દર્શક તરફથી તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો જેમ આપને જણાવ્યું કે આ લીમડો છે હંમેશા કડવો હોય છે પણ આપણે આને ચાખવાનો છે અને આનું માધ્યમ એ છે કે આ લીમડાની દાળ છે એ મીઠી હોય છે. ઓકે. તો સાહેબ તો સાતના કેમ કડવી છે પણ મીઠી લાગે એમ કહે ને બધા. હા બરાબર. હાસુ છે હાસુ છે ગાઈસ. જો ખોડિયારમાં એટલો હાસ છે. આ લીમડો કડવો છે ને પણ તો પણ મીઠો જ લાગે છે. તો તમે બધા આવીને અને ટેસ્ટ કરો
કડવો છે કે મીઠો? અમને તો મીઠો સરસ. લાગ્યો છે. મીઠો જ છે, મીઠો જ છે. કારણ કે લીમડો હંમેશા કડવો જ હોય. જે લીમડાનું કહેવાય ને કે કડવાટનું ઓલું ખાલી એનો ઓલો આવે સ્વાદ, પણ કડવો લાગતો નથી, મીઠો છે. It's been no lose me when I lie next to you. I know you hold on to what no lose me when I lie next to you. I know you hold on to what no lose me. આ છે છેલ્લો શેત્રુંજીનો ભાગ કહેવાય કે પાછળ છે. અને જો આ અહીંયા નદી પણ આવેલી છે આવડી. હું તમને પાછળનો ભાગ છે એ તમને દેખાડી દઉં. જો આ દાદરથી અહીં નીચે જવાય છે. પહેલા તો બહુ ખૂબ ઝાઝું પાણી હતું. જે આ દાદર છે ને ત્યાં સુધી પાણી હતું. હા, બધા એમ કહેતા હતા હું કે આ દાદર આવ્યું. આપણે ત્યાં સુધી હોય જ તે પાણી, ત્યાં સુધી વારા ઘડી. હું આવ્યો હતો ને આ સુધી આવ્યું હતું પાણી. તો ખૂબ અહીંયા સુધી પાણી હોય ને. આ શેત્રુંજી નદી છે, જ્યાં સુધી તમે જોવો ને ત્યાં સુધી આ નદી છે. અને ઠેઠ પાલતાણા ડેમ કહેવાય ને ત્યાં સુધી ભરેલો હોય. અત્યારે તો આ જમીન ખાલી થઈ ગઈ છે, બાકી તો બધે પાણી ભરેલું હોય. જે આ દાદર છે ને ત્યાં સુધી આ પાણી ભરેલું હોય. આ તો અહીંયા આવે ખોડિયાર મંદિર, જે તમે જોઈ શકો છો પાછળ. જો અહીંયા આવે ખોડિયાર મંદિર, જે અહીંયા તમે ઉપર પણ જોઈ શકો છો. માં આયશ્રી ખોડિયાર મંદિર અયાવજ. તો આ તો અયાવજનું મંદિર, અને આ તો અયાવજ વિલોગ. તો વિડીયો કેવો લાગ્યો, વિડીયોને લાઈક કરજો, અને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો હવે આપણે